વર્ણિવે સરમણી યદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરો તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, બોલો હરિકૃષ્ણ મહારાજ, બોલો સ્વામિનારાયણ ભગવાન. વચનામૃત ગરડા પ્રથમનું પહેલું આપણે સમજી રહ્યા છીએ. 9 મુદ્દા ઉપર આ વચનામૃત હતું. 9 મુદ્દા ઉપર નજર કરતા જાઓ. પહેલો મુદ્દો હતો અન્ય સાધનોની સરખામણી અખંડ વૃત્તિ સાથે. બીજો મુદ્દો હતો અખંડ વૃત્તિનો અર્થ. અખંડ વૃત્તિ એટલે શું? તૈલ ધારાવત. એમાં આપણે મનના ભાગ પડ્યા હતા. ત્રીજો મુદ્દો અખંડ વૃત્તિ કઠિન શા માટે છે? શા માટે આપણું મન પકડીને ભગવાનના સ્વરૂપમાં સતત રાખવું આપણને કઠિન પડે છે? ચોથો મુદ્દો અખંડ વૃત્તિના ઉપાયો શું હતા? એમાં આપણે કાલે પહેલો ઉપાય જોયો હતો. ગરડા મધ્યનું ચોથું વચનામૃત. અખંડ વૃત્તિ થાય એવી શ્રદ્ધા જોઈએ, અને જેટલી શ્રદ્ધા ઓછી છે એટલો એને ભગવાનનો મહિમા ઓછો જાણ્યો છે, અને જેટલો મહિમા ઓછો છે એટલે એના નિશ્ચયમાં પણ કાચપ છે. બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નમાં મધ્ય પ્રકરણનું ચોથું વચનામૃત તમે બધા વાંચીને આવ્યા હશો તો તમને બરાબર સમજાઈ જશે એ 3 મુદ્દા. ત્યાર પછી અખંડ વૃત્તિનો બીજો ઉપાય મધ્યમ સ્તરના ભક્તો માટે. પહેલો ઉપાય હતો ઉત્તમ સ્તરના ભક્તો માટે. મધ્યમ સ્તરના ભક્તો માટે મધ્યના 36મા વચનામૃતમાં મહારાજે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નમાં જવાબ આપ્યો છે. મુક્તાનંદ સ્વામી આ જ પ્રશ્ન ઉઠાવ્યો છે કે મહારાજ, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ કેમ રહે? મહારાજ કે એના ઉપાય 4 છે. પહેલું, ચિત્તને ચોંટવાનો સ્વભાવ, જેમાં આપણે ચિત્તને ચોંટવા વિશે કાલે વાતો કરી છે. ચિત્તમાં ચિકાસ હોય, એને સંસાર મળે તો સંસારમાં ચોંટે, એને ભગવાન મળે તો ભગવાનમાં એવો ને એવો ચોંટે. જેમાં તુલસીદાસજી, સુરદાસ, બિલ્વ મંગલ હતા, વાલ્ય લૂંટારો, જોબન ભગી, ધનુર્દાસ, આ બધા સંસારના વ્યવહારમાં ડૂબેલા હતા. પરંતુ એને એવા સંતનો અને ભગવાનનો યોગ થયો તો એનું ચિત્ત ભગવાનમાં અખંડ લાગી ગયું. આજે બીજો ઉપાય સુરવીરપણું હોય. લખજો, બીજો ઉપાય સુરવીરપણું. જેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી હોય એને માટે ભગવાન સ્ટેપ બાય સ્ટેપ આપણને બતાવે છે કે જેના હૃદયમાં સુરવીરપણું હોય. આ મધ્યનું 36મું વચનામૃત ચાલે છે. જેના હૃદયમાં સુરવીરપણું હોય એ ભક્ત, એના થકી એના ઇન્દ્રિયો, અંતઃકરણ થરથર કાંપતા હોય. એમાં 3 વચનામૃતના પ્રમાણ છે. લોયાનું બીજું, સુરવીર હોય તેનાથી ઇન્દ્રિયો, અંતઃકરણ થરથર કાંપતા રહે. મધ્યનું 36મું
સુરીરપણું જેના હૈયામાં હોય તેને જો ભગવાન વિના બીજો ઘાટ થાય તો અતિશય વિચાર ઉપજે અને ઘાટ માત્રને ટાળી નાખે. ત્રીજું, મધ્યનું 63મું, જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં. સુરવીર હોય એ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખી શકે. સુરવીર એટલે આપણે જે ગણીએ છીએ સુરવીર એટલે ઝઘડાખોર, લડાયક, કોઈથી ન બીતો હોય, યુદ્ધમાં પણ કેલાને ઢાળી દે, ત્રિલોકી ઉપર વિજય મેળવી હોય એવો રાવણ અને હિરણ્યકશિપુ કે કંસ, જેને દુનિયાને સમાજ કદાચ સુરવીરતાનું બિરુદ આપે પણ શાસ્ત્રોની દ્રષ્ટિએ કાયર છે. કેમ? સુરવીર કોને ગણાવ્યો છે? સુરવીર એને ગણાવ્યો છે કે જેનાથી પોતાના ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણ થર થર કાપે, ધ્રુજે, દબાયેલા રહે અને પોતે આત્માના શાસનમાં સત્તા રૂપે વર્તે. એને સુરવીર ગણાયો છે. એમાં 2 શબ્દ છે, સુરતા અને વીરતા. જે સુરતામાં પૂરા હોય એને સુર કહેવાય અને વીરતા પણ સુરતાનું એક સમાનાર્થી શબ્દ જ છે, પણ સુરતાને પુષ્ટ કરવા માટે કે ટોચનો સુર હોય એને વીર શબ્દ લગાડવામાં આવે છે. એટલે હનુમાનજીને મહાવીર કહેવાય છે, કારણ કે ભગવાન વિના બીજો ઘાટ થાય, ભગવાન વિના બીજી કોઈ ઈચ્છા થાય ત્યારે એ એક ક્ષણ માત્રમાં એ ઘાટને કે ઈચ્છાને નાશ કરી નાખે. જેમ 9 લાખ રૂપિયાનો હાર, એક 9 લાખ રૂપિયાના મોતીઓનો હાર સીતાજીએ પહેરાવ્યો, મોતી તોડીને ફેંકી દીધા. કેમ? કે જેને કોઈ લોભ અને લાલચ દગાવી શકતા નથી એ સુરવીર છે, એ ખરો. એ હનુમાનજી મહારાજ મહાવીર છે. જૈન ધર્મમાં મહાવીર સ્વામી 24મા તીર્થંકર પોતાના શત્રુઓ કામ ક્રોધાદિક દોષોને હરાવ્યા એટલે એને મહાવીરનું બિરુદ આપવામાં આવ્યું છે. આપણે સુરવીર લોકની દ્રષ્ટિએ કહીએ એ સુરવીરની અહીંયા કોઈ ગણતરી નથી. ઇન્દ્રિયો અંતઃકરણ જેના તાબામાં રહેતા હોય, જેના અંડરમાં રહેતા હોય, એ ઈચ્છે એ જ પ્રમાણે ઇન્દ્રિયો અંતઃકરણ ચાલતા હોય એને સુરવીર મહારાજે કીધું છે. રસ્તે આવેલા જતા હો અને ભક્ત હોય, ગરમા ગરમ ભજીયાની સુગંધ આવે, ગરમા ગરમ મીઠાઈઓ જોવા મળે, પાણીપુરી મળે જોવા, એટલે એમ જીભમાં મળે પાણી આવવા અને એમ થાય કે હવે જરાક પ્રસાદ લઈ લે તો એ હારી ગયો કાયર. પણ સુરવીર હોય એને તરત વિચાર આવે કે હું ભગવાનનો ભક્ત છું, મને આ ન પોસાય, ભગવાને ના પાડી છે, બહારનું મારા માટે યોગ્ય નથી. દ્રષ્ટિ ક્યાંય આડાવડી થાય તો તરત તેની દ્રષ્ટિ પાછી વળી જાય અને જ્યાં નજર કરે ત્યાં એને ભગવાનનું દર્શન કરતો જાય અને અખંડ સ્મરણ ચાલુ હોય. એ સુરવીર છે. ભગવાનના બીજું મનમાં આવે જ નહીં, નેત્રમાં આવે નહીં, કાનમાં આવે નહીં, શબ્દમાં, કોઈ વિષયમાં. જેમ જોગીદાસ કુમાર હતા તો બારવટિયા પણ સુરવીર, અને જેને મહારાજે પણ દર્શન આપીને આશીર્વાદ આપ્યા હતા. કેમ? જોગીદાસ એક વખત લૂંટફાટ કરવા બારવટી નીકળ્યા, એમાં એક ઘેરે લૂંટ ચલાવતા હતા. યુવાન દીકરી એના ઘરેણા ઉતરાવતા છે, એના સાગરીતો, અને એ વખતે રૂપ જોઈ જોગીદાસની નજર ખેંચાણી. ઘરેણા માલ સામાન લૂંટીને પોતાના ડુંગરોના કોતરા પોતાના મુકામે આવ્યા, પણ એના મનમાં એવો વિચાર થયો, સુરવીર હતા ને,
કે હું જોગીઓનો દાસ, મારું નામ છે જોગીદાસ, તો હું જોગી પુરુષોનો દાસ અને મારી દ્રષ્ટિ આવી ચંચળ? ધિક્કાર છે મને. એના સરદારોને કીધું કે મને ચટણી લાવો, લાલ મરચું. એ સૂકી લાલ ચટણી લીધી અને બે આંખમાં ચટણીનું મરચું આંજી દીધું. આંખ બળવા માંડી, ચીસો પડી ગઈ, આંખમાંથી પાણીની ધારાઓથી લાલ ઘૂમ આંખો થઈ ગઈ. બધા દરબારીઓના સરદારો, અરે કે આ શું કર્યું તમે જોગીદાસ? તો કે મેં મારી આંખને દંડ આપ્યો છે. હું જોગીઓનો દાસ અને મારી દ્રષ્ટિ જ્યાં ત્યાં ભટકે. આનું નામ કહેવાય સુરવીરતા. ઇન્દ્રિયો અંતઃકરણ થર થર કંપે, અને મહારાજે એવું લખ્યું છે, ઇન્દ્રિયો અંતઃકરણને નિર્દય થકો દંડ દે. જેમ યમરાજ હાથમાં દંડ લઈ અને પાપી જીવોને સતત દંડ દેવા માટે તત્પર છે, એમ સુરવીર ભક્ત હોય એ પોતાના ઇન્દ્રિયો અંતઃકરણ ક્યાંય પણ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ ચાલે એટલે ફટ દઈને નિર્દય થકો દંડ આપે. દમન અને વિચાર આ સુરવીર ભક્તનું લક્ષણ છે. મનને વિચારે કરીને દંડ આપે અને ઇન્દ્રિયોને દમન દ્વારા દંડ આપે. એ વચનામૃત સારંગપુરનું ત્રીજું છે. દમન ને વિચાર. કાર્યાળીનું ત્રીજું. આ બે બધાને જોઈએ. મધ્યનું 63મું વચનામૃતમાં મહારાજ એમ કે છે કે જેનો જીવ બળને પામ્યો હોય એને ભૂંડું સપનું પણ આવે નહીં કોઈથી. કારણ કે જીવની અંદર બળ છે, તાકાત છે. એનો જીવ ભક્ત બની ગયો છે, એનો જીવ ભગવાનમાં લાગી ગયો છે. એટલે જીવમાંથી જ, કારણ શરીરમાંથી જ કોઈ વાસના ઉઠતી નથી. બીજ બળી ગયું. બીજ હોય તો અંકુર ફૂટે ને, એટલે એને ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં. ત્યારે સમજવું કે એનો જીવ અતિશય બળને પામ્યો છે. તો જીવને બળ પામવાનો ઉપાય શું? તો કે ભગવાન અને ભગવાનના સંત અને ભક્તોની સેવા પ્રીતિએ સહિત અને તીવ્ર વેગે કરીને ભગવાન સંબંધી સૂક્ષ્મ કર્મ કરે તીવ્ર, ત્યારે એનો જીવ બળને પામે છે. અને જીવ બળમાં આવી જાય પછી એને ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં. આ સુરવીરપણે જે વર્તતો હોય એ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખી શકે. અને સુરવીર હોય એનું લક્ષણ એ કે એવી વાત સાંભળે તો એને રોમ રોમ બેઠા થઈ જાય અને કરી છૂટે કે વ્યસન મૂકવું છે તો આ મૂકવું, આજથી આરામ. આ સુરવીર. બાકી કાયર હોય એ એમ કે ધીમે ધીમે મૂકશું. સાંભળજો, આમાં જે ડૂચા ભણાવતા હોય બધા, ધીમે ધીમે મૂકશું. મહારાજ વચનામાં લખ્યું છે સુરવીર હોય એ જ વ્યસન છોડી શકશે. બાકી ધીમે ધીમે મૂકે, કઈ ધીમે ધીમે આવી જાય કે ખબર પડે નહીં. મૂકા ને એક ઝાટકે મૂકા છે. વ્યસન છે, કુસંગ છે, ભગવાનની આજ્ઞા વિરુદ્ધનું જે કાંઈ વર્તન છે એ સુરવીર એના હૃદયમાં એવી ચટકી હોય કે મારે જોઈએ જ નહીં, મારે પ્રભુને રાજી કરવા. આ મનુષ્ય જન્મ મારે લેખે લગાડી અંતે અક્ષરધામમાં જવું છે. મારું ક્યાંય ભગવાન કુરાજી થાય એવું કોઈ વર્તન નથી રાખવું. એ સુરવીર છે. હવે ત્રીજો ઉપાય ભય છે. ત્રીજો ભય. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ, જેના મનમાં ભય હોય, બીક રહેતી હોય. એટલે ભય એટલે હું કાયર, પેલા સુરવીરની વાત કરી, હવે ભય એટલે કાયરની વાત કરીશ નહીં. આ ભય આધ્યાત્મિક ભય છે. આ ભય શાસ્ત્ર સંમત ભય છે. જેના મનમાં બીક રહેતી હોય, જન્મ મરણ, ગર્ભવાસ, લખ 84, કે અરે હું ભગવાનમાં વૃત્તિ નહીં રાખું, ભગવાનનું ચિંતન નહીં કરું તો મૃત્યુ પછી જમદૂતોના હાથમાં મારો જીવ જશે. યુગો કરોડો વર્ષો સુધી યમપુરીના માર ખાવા પડશે. જન્મ મરણના ચક્કરમાં ચડીશ. કેવા કેવા જન્મ આવશે કોને ખબર છે. ત્યાં કેવી રીતે હું દુઃખી થઈશ. નિષ્કોણ સામે લખ્યું છે ભય હોય એ વિચાર શું કરે છે, કડી છે. કાં તો
ખરઉઠ અવતાર પામી અણતોડ્યો ભાર ઉપાડશે, કસર કરશે ચાલતા તો ધણી એનો ધોકે તાળશે. ખર ઊંટ, ખર એટલે ગધેડું, ઊંટ, ગધેડાના ઊંટિયાના બળદિયાના જન્મ આવશે અને અણતોડ્યો ભાર ઉપાડશે. આવા આવા જન્મ આવશે અને કસર કરશે ચાલતા તો ધણી એનો ધોકે તાળશે. જેના હૃદયમાં બીક હોય કે આવા આવા જન્મ આવશે, ઘેટા બકરા જે કતલખાને કતલ થઈ જાય, કુકડા કતલ થઈ જાય, માછલાઓ માંસાહારી પકડીને ખાઈ જાય, આવા જન્મ આવે, કીડી મકોડા પગ નીચે ચગદાઈ જાય, આ જન્મ મરણનું ચક્ર જોવે ત્યાં ધ્રુજી જાય એ ભય. અને એ ભયથી ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ મને કરવા કે હવે આમાં જવું નથી મારે, હવે મારે છેલ્લો જન્મ કરી લેવો છે, હવે મારે અક્ષરધામમાં જ જવું છે. ત્યારે સમજવું કે એના મનમાં ભય છે, જંબુરીનો ભય છે, જન્મ મરણનો ભય છે, ગર્ભવાસ, માના ઉદરમાં 9 મહિના સુધી જે દુઃખ ભોગવા છે, જે યમદંડમાં વર્ણન છે. દરેક જન્મની અંદર માતાના પેટમાં આ જીવ જેમ કાદવ ખીચડમાં પીડો તડફડતો હોય કીડો, એમ 84 લાખ જાતના જન્મમાં એ તડફડીને આ દુનિયામાં આવ્યો છે, બહુ દુઃખી થયો છે. એ ભય એના મનમાં વ્યાપક થાય તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે. આ દુનિયામાં પણ એને દેખાય કે અરે આમ કરતા કરતા વૃદ્ધાવસ્થા આવી જશે, શરીરમાં રોગ આવશે અને રીબાઈને મરશું, એના કરતા યુવાની છે, શરીર સારું છે, ત્યાં ભગવાનમાં અખંડ વૃત્તિ જોડી દઈએ. આંખ સલામત છે, દ્રષ્ટિનું તેજ છે, ત્યાં મહારાજની મૂર્તિ દર્શન કરી અને ધારતા હૃદયમાં ઉતારી લઈ, પછી આંખ વહી જાય, કદાચ આંખે અંધ થઈ જાય તો કોઈ ચિંતા નથી, કારણ કે આંખથી ભગવાનનું સ્વરૂપ હૃદયમાં ઉતારી લીધું છે. આંખ બંધ કરે ત્યાં મહારાજ દેખાય છે. એને બીક હોય કે ક્યારે કયા ઇન્દ્રિયો ગાયબ થઈ જાય, આંખથી અંધ થઈ શકીએ, કાનથી બેરાશ આવી જાય તો કથા સાંભળી લઈએ અને કાનથી કથાનું પાન કરી લઈએ. ક્યારે કાન વયા જાય કોઈને ખબર નથી, ક્યારે હાથ પગમાં પેરાલિસિસ થઈ જાય, હુમલો આવી જાય, એટેક આવી જાય, આ બધો ભય એને લાગે ને ફફડે. અને ભયથી જે ભજન થાય એક તાર લાગી જાય. અત્યારે તમે ભજન કરો, માથે પંખા હોય, આવો હોલ હોય, સરસ ગાદલી પાથરી હોય, અથવા ઘરે સોફા ઉપર બેઠા હો, એસી ચાલુ હોય, એ ભજન જુદી રીતનું થાય. પણ તમે ગીરના જંગલમાં ભૂલા પીડાવો, અંધારી મેઘલી રાત હોય, વરસાદ મંડાણો હોય અને આમ સિંહ ઘે કરતો વાહે થાય અને પછી જે હનુમાન ચાલીસા કે ભગવાનનું નામ ઉપડે, એ શાસ્ત્રમાં વર્ણન થઈ શકે ને એવું ઉપડે, નાભીમાંથી ઉપડે. હો, જય હનુમાન જ્ઞાન, હે પ્રભુ બચાવો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ ભય છે, ભયથી ભજન. અત્યારે આપણે બધા શાંતિથી બેઠા છે, આગળ ભૂકંપનો આંચકો આવે અને આંખો હલવા મળે અને પછી જો બગડાટી બોલે ને ભગવાનનું નામ ઉપડે, એટલે મહારાજ કે જે ભય, જેના હૃદયમાં ભય રહેતો હોય ને એ અખંડ ભગવાનમાં વૃત્તિ રાખી શકે છે. શાસ્ત્રોએ અને ભગવાને અનેક પ્રકારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે એના ઉપાયો બતાવ્યા છે. આનો વિચાર કરવો જોઈએ ક્યારે છે. તો ભાઈ પરીક્ષિત રાજા આમ તો કઈ એક ધારો ભાગવત સાંભળે એમ નહોતો, પણ ઋષિએ શાપ આપ્યો કે આજથી 7મે દિવસે તને તક્ષક નાગ કરડશે. તે મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે. હે રાજા, તું ભલે સમસ્ત ધરતીનો રાજા રહ્યો, પણ અમે ઋષિઓ છીએ. અને ઋષિ પુત્રને શાપ આપ્યો કે આજથી 7મે દિવસે તક્ષક ઝેરી નાગ કરડશે ને તારું મૃત્યુ થશે. અને પરીક્ષિત રાજાના મનમાં મૃત્યુનો ભય, ફફડાટ બેસી ગયો. અને જેવો ભય આવ્યો એટલે રાજ્ય ઉપરથી પ્રીતિ ઉતરી ગઈ અને પોતાનો પુત્ર જન્મે જઈ એને રાજગાદી સોંપી અને પોતાના આત્માના મોક્ષ માટે નીકળી ગયા. અને સુખદેવજી મહારાજ મળ્યા ગંગા કિનારે, 7 દિવસ ભાગવતની કથા કરી. સુખદેવ અને પરીક્ષિતનો સંવાદ આવે ભાગવતમાં, અને અંતે 7મે દિવસે મુક્ત જેવો આત્મા બની ગયો છે અને અન્ન જળ છોડીને કથા સાંભળી છે.
સુખદેવજી કહે છે, રાજન તમે કાંઈક જલપાન કરો, તમે કાંઈક અન્ન જમો. હવે જેને હાથમે દિવસે મૃત્યુ હોય એ કાંઈ ખાવા રવાડામાં ઘરતો હોય છે. તમને આગળ કોઈક જ્યોતિષી જોત જઈને કહી દે કે હોમ મારે પૂરું થવાનું છે, આ રેખા પૂરી થાય, આયુષ રેખા. અને એ જ્યોતિષી એવો હોય કે એ અફર સત્ય વચન બોલતો હોય, એવો ત્રિકાળ જ્ઞાની હોય, અને તમને ક્યાંક તમારો હાથ આવતા હોમ મારે હવે તમારું પૂરું, અને પછી તમે કાંઈ બત્રી ભાતના ભોજન બેહવા આમ શાંતિથી જમો, મૃત્યુનો ભય આવે. એકનાથની પાસે એક મુમુક્ષુ આવ્યો. એકનાથને કીધું કે તમે કોઈ પાપ કરી શકતા નથી, તમારી વૃત્તિ પણ માયામાં જતી નથી, અખંડ ભજન કરો છો, એનું કારણ શું? એકનાથ કે એ વાત બીજી, પેલા અહીંયા આવ, તારા હાથમાં મેં કંઈક જોયું છે, અહીંયા આવ, હાથમાં કંઈક દેખાય છે. કે શું છે? કે આજથી 7મે દિવસે તારો મૃત્યુ છે. એકનાથ એટલે કોઈ દી અસત્ય બોલે નહીં, અને ભગવાનનો એકાંતિક ભક્ત હતા. હવે જા, હવે તારે જે વ્યવસ્થા કરવી કર. અને ભાઈ મૃત્યુ 7મે દિવસે નક્કી દેખાણું, ઘેરે આવ્યો, પરસેવો વળી ગયો. જેને જેને કાંઈ ગુના કર્યા હતા, કોઈને હેરાન કર્યા હતા, માફી માગી, ભગવાનને મંદિરે ભૂગી ગયો, દાન ધર્માદા મીંડો કરવા, સાધુ બ્રાહ્મણે સંભાળવા મીંડો, સત્સંગ મીંડો કરવા, ગીતા ભાગવત રામાયણ મીંડો વાંચવા. અને એ મૃત્યુ દેખાણું તા તો શરીરમાં અન્ન જળ હરામ થઈ ગયા, અને એવો બીમાર પડી ગયો, ફફડાટ વ્યાપી ગયો, ખાટલે પડી ગયો. 7મો દિવસ થયો પણ મર્યો નહીં. એકનાથે પ્રયોગ કર્યો હતો, એને મારવાનો હતો. એટલે એકનાથ એમને ઘેરે આવ્યા, બોલાવવામાં આવ્યા કે તમે કીધું તું 7મે દિવસે મરવાનું, હું મર્યો નહીં. તો કે એમાં તને દુઃખ છે, તું જીવતો રહ્યો તો, તારે મરી જવું તું? તો કે ના, પણ આ તો કે હવે તું પ્રશ્ન પૂછતો હતો એ પૂછ, હવે તને જવાબ આપો. તો કે તમે પાપમાં કે વૃત્તિ રાખતા નથી, તમે કોઈનો અપરાધ કરતા નથી, અખંડ ભજન કરો છો, અખંડ વૃત્તિ રાખો છો, આનું કારણ શું? તો કે તે 7 દિવસ સુધી તે કાંઈ પાપ કર્યું? તો કે ના, વિચારી નહોતો આવતો. 7 દિવસ તે સત્સંગને ભગવાનનું નામ અખંડ લીધું. તો કે અખંડ સામે જ ભગવાનની મૂર્તિ રાખી છે. અણજળમાં કે રસ તો કે છૂટી ગયું. હાવ આ લોકના ભોગ વિલાસમાં ક્યાંય રસ ક્યાંય નહીં. બસ તને 7 દિવસ માટે મેં ખાલી એટલું કીધું કે મૃત્યુને નજર સામે રાખજે, તોય તું આવી જીવી શકતો આવું. તો અમે તો કાયમ સંતો મૃત્યુને નજર સામે રાખીને જીવીએ છીએ, એટલે અમારી વૃત્તિ પરમાત્મામાં અખંડ રહે છે. અને વચનામૃત ગરડા અંત્યનું 30મું લખો, અંત્ય 30, કે આ ઘડી, આ ક્ષણ અને આ પળમાં જરૂર મરવું છે. ભગવાન બોલે છે, આ ઘડી, આ ક્ષણ અને આ પળમાં જરૂર મરવું છે. એનો વિલંબ જણાતો નથી, એ તો નિશ્ચય જ એમ જણાય છે કે આપણે મરવું જ છે. એવું નિરંતર નિત્ય અનુસંધાન રહે છે. ખાલી જાણવાનું એમ નહીં, નિત્ય અને નિરંતર, ક્ષણે ક્ષણ એક એક કામ કરી, એક જ સેકન્ડ જાય એમાં આવો જ ફફડાટે મરી જવું છે, આગળીને આ ક્ષણમાં. એવું મહારાજ કે અમને નિત્ય નિરંતર અનુસંધાન રહે છે. ભગવાન તો આપણને શિક્ષાને માટે કહે છે. હવે આપણને આવડીએ બહુ વિચાર કરી મરી તો નક્કી જવું, પણ આ ઘડીને આ ક્ષણમાં આવો વિચાર ઉપજે તો ભગવાન વિના ક્યાંય વૃત્તિ રહે નહીં. તો ભય છે, પરીક્ષિત રાજાને જેમ થયું. હવે ચોથો ઉપાય છે વૈરાગ્ય. જે પુરુષ વૈરાગ્યવાન હોય એની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે. વૈરાગ્યના વિચારોથી, સંસાર પ્રત્યે વૈરાગ્યની દ્રષ્ટિ કરવાથી એનું ચિત્ત ત્યાંથી ઉખડી અને ભગવાનમાં ચોંટી જાય છે. પ્રથમનું 34મું વચનામૃત. જે સગા સંબંધીઓમાં હેત છે એ હેત રૂપી જ ભગવાનની માયા છે, અને માયાના પ્રવાહમાં ન વહે તેની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે. અને 36મા વચનામૃતમાં મહારાજે કીધું, દેહને આત્માને જુદો જાણી, સર્વેને નાશવન જાણી, દુઃખરૂપ જાણી અને આત્મામાં પરમાત્માને ધારે અને અખંડ ચિંતન કરે. આ 36મું.
કાર્યાણીના 7મા વચનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો ગ્રહસ્થ ભક્તોએ કે હે મહારાજ, આ ત્યાગી છે એ તો અખંડ ભગવાનમાં વૃત્તિ રાખે છે, તો ગ્રહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રાખવી હોય તો શું કરવું જોઈએ, શું વિચાર ઉપજે તો રહે? તમે બધા ગ્રહસ્થ છો તો અખંડ વૃત્તિ રાખવી છે તમારે, તો આ પ્રશ્ન ઉપયોગી છે તો લઈ રાખવી છે, તો કાર્યાણીનું 7મું કરીને લખો, બરાબર આ વિચાર પકડી લેજો તો તમારી વૃત્તિ અખંડ રહેવા માંડશે. 7મું વચનામૃત મહારાજ એમ બોલ્યા છે, ગ્રહસ્થને એમ સમજવું છે જેમ પૂર્વે 84 લાખ જાતના મારે મા બાપ હતા તથા સ્ત્રી છોકરા થયા હતા, તેવા ને તેવા જ આ દેહના પણ છે. જેમ પૂર્વે 84 લાખ જાતના મારે મા બાપ થયા હતા તથા સ્ત્રી છોકરા થયા હતા, તેવા ને તેવા જ આ દેહના પણ છે. ને કેટલાક જન્મની મા, બેન, દીકરીઓ તે કેટલીક રજડતી હશે, તેની મારે મમતા નથી, તેમજ આ દેહના સંબંધની પણ મમતા રાખવી નથી. આવો વિચાર કરે તો સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનના સ્વરૂપમાં રહે, અને એવા ગ્રહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે. લ્યો કરજો વિચાર બેઠા બેઠા નવરા નવરા, અને વચનામૃત વાંચી લેજો કાર્યાણીનું 7મું. અત્યારે તમે જે ઝાડ પાથરીને બેઠા છો, કારણ કે વૈરાગ્યની વાત ચાલે છે, વૈરાગ્ય હોય એની વૃત્તિ છે ને એટલે વૈરાગ્યની વાત આવશે. અત્યારે તમે જે કરોડિયાની જેમ લાડ કાઢી કાઢીને ઝાડા બાંધ્યા છે, ઘરવાળી ને દીકરા ને દીકરીઓ કુટુંબ ને કબીલા ને હાડો ને હારો ને આડોડી ને બેન ને તમે જો ભાત ભાત નું જાત જાતનું વેરાયટી ડિઝાઇન જે તમે પુરુષાર્થ કરી અને આખો આંબો ઉભો કર્યો છે, આંબો ગણાય ચિત્ર, જાણે કેમ કેરીઓ આવવાની હોય, પણ એમાં કેરીઓ જ હોય આ બધી હાફૂસ. તો 84 લાખ જાતના મારે મા બાપ હતા, સ્ત્રી છોકરા હતા, એવા ને એવા જ આ દેહના પણ છે. અને એની જેમ મમતા નથી. પૂર્વે બધા કુટુંબીઓ થઈ ગયા, એની કોઈને મમતા છે એ યાદ આવે છે. અને મહારાજ કે પૂર્વ જન્મની દીકરીઓ, સ્ત્રીઓ એ કેટલીક રજડતી છે, તો તમને એની અત્યારે કેવી ચિંતા થાય, અરે એ દીકરીનું શું થયું હોય છે, પણ થઈ ગયું છે. પૂર્વ જન્મની બેન, મા, બેન ને દીકરીઓ તે કેટલીક રજડતી હશે, તેની જેમ મમતા નથી, તેમ આની પણ મમતા ન રાખે. એવા વિચારે કરીને સર્વમાંથી પ્રીતિ તોડે અને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે, તો ગ્રહસ્થને પણ ત્યાગીની પેટે વૃત્તિ રહે છે. આખરી વાત, કારણ કે તમે જિંદગી ભરની મહેનત કરીને આ બધું બગીચો વસાવ્યો, હવે બગીચામાંથી કનેક્શન તોડવાની વાત ભગવાને કરી, પણ વિચારથી. પછી તમે એમ ન સમજતા કે સાધુ બાવા તો આવી વાતો કરે, અમે નથી કરતા, ભગવાન કહે છે. દુખી ન થતા કોઈ. અને આવા કાતર મૂક્યા વગર પ્રીતિ તૂટે એમ નથી. જીવ એવો અંદર ડૂબી ગયેલો છે કે એને કાંઈ આમાંથી મોકળું પડવું નથી. પછી મધ્યનું 36મું, દેહના સંબંધી અને દેહનું ભરણ પોષણ કરનારો. લખો મધ્યનું 36મું, દેહ તથા દેહના સંબંધી અને દેહના ભરણ પોષણ કરનારા. તેમાંથી જેને સ્નેહ તૂટ્યો તેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે. બસ હું આત્મા છું એવો વિચાર દ્રઢ થઈ જાય. દેહ નથી, મારા સંબંધી દેહના સંબંધી છે, મારા નથી, હું આત્મા છું. આત્મ નિષ્ઠા દ્રઢ કરે તો અખંડ વૃત્તિ રે. હવે આપણે બીજો ઉપાય હાલતો હતો અત્યાર સુધીમાં મુક્તાનંદ સ્વામીના પ્રશ્નમાં, એમાં 4 વિભાગ જોયા, એ પૂર્ણ થાય છે. પેલું ચિત્તને છોડવાનો સ્વભાવ, બીજું
અખંડ વૃત્તિ રાખવાનો, અંતરદ્રષ્ટિ. પ્રથમનું 49મું વચનામૃત. બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે હે મહારાજ, જગતમાં, આ દુનિયામાં અમારા મનની વૃત્તિ એની મેળે રહે છે, કાંઈ પ્રયત્ન કરવો પડતો નહીં, અખંડ રહે છે. જો આ બધાનો અનુભવ કીધો બ્રહ્માનંદ સ્વામી. જગતમાં જીવની વૃત્તિ અખંડ પ્રયત્ન કર્યા વિના સરળતાથી રહે છે, પણ ભગવાનમાં રાખવા જઈએ છીએ ત્યારે સુધી જોરાએ કરીને માંડ ખેંચીએ ત્યારે થોડીક વાર રહે છે. તો હે મહારાજ, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે એનો કાંઈક સરળ ઉપાય બતાવો ને. હવે આ ત્રીજા સ્તરના લોકો માટે ઉપાય છે. પેલો આપણે શ્રદ્ધા મહિમાને નિશ્ચય કીધો, એ ગ્રેડ હતો, બૌદ્ધિક સમજણ જ્ઞાન. અને આ મધ્યનું 36મું વચનામૃત હતો ચિત્તને ચોંટવાનું, સુરીરપણું, ભય અને વૈરાગ્ય. એ મધ્યમ બી ગ્રેડના ભક્તો માટેના ઉપાયો હતા. હવે સી ગ્રેડ જુઓ, ભગવાન બધી વાત સરળ કરતા જાય છે. એ અખંડ વૃત્તિ રાખવી છે, એની પ્રાપ્તિ પણ મોટી છે, કઠણ સાધન છે, તોય સરળ બતાવો. તો મહારાજે ઉપાય બતાવ્યો છે કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, તેનો ઉપાય તો અંતરદ્રષ્ટિ છે. લખો પ્રથમનું 49મું. આ જે વચનાઓના પ્રમાણ લખાવું છું એ ઘેરે જઈ અને વાંચી અને વિચારજો. કારણ કે સ્કૂલમાં તમે આ પાઠશાળા છે એમાં આવ્યા છો નોટબુક પેન લઈને, તો લેસન થોડુંક આપી કરતા રહેજો, તો આગળ પાઠ પાકો થશે. અંતરદ્રષ્ટિ છે. અંતરદ્રષ્ટિ એટલે શું? તો એની સમજણ એ જ વચનાવતમાં લખી. અંતરદ્રષ્ટિ તે શું? હાવ સીધું સાદું સરળ ઉપાય અખંડ વૃત્તિનો. અંતરદ્રષ્ટિ એટલે શું? તો કે બહાર અથવા માહિલી કોરે ભગવાનની મૂર્તિ સામે જે વૃત્તિ રાખવી એનું નામ અંતરદ્રષ્ટિ. અને આ અંતરદ્રષ્ટિનો અભ્યાસ કરે એટલે અખંડ વૃત્તિ રહેવા મળે છે. આ આશીર્વાદ ભગવાને સરળમાં સરળ, શાસ્ત્રમાં કે હાથમાં ન આવે એવો ઉપાય બતાવી દીધો. લખો બહાર એટલે કે ભગવાનના દર્શન કરતા હોય, બહાર અથવા માહિલી કોરે આંખો બંધ કરીને ભગવાનની મૂર્તિ સામે જે વૃત્તિ રાખવી એનું નામ અંતરદ્રષ્ટિ. આવો અભ્યાસ કરે એટલે એને અખંડ વૃત્તિ રહેવા મળે છે. બહાર વૃત્તિ રાખવી હોય, કારણ કે આપણે આંખ બંધ કરીએ છીએ ત્યારે ચકડા ચાલુ થાય છે. એટલે પહેલા બહાર અભ્યાસ કરો, પછી અંદર ઊંડા ઉતરો. કારણ કે સીધા આંખ બંધ કરશું તો વ્યવહાર, ધંધા, આ તે એ બધા ખૂબ ચકડોળો ચડી ગયા હોય. તો બહાર દ્રષ્ટિને સ્થિર કરવાની છે. એને માટે 2 વચનામૃત છે, લોયા 8 અને મધ્યનું 10મું. લોયા 8 અને મધ્ય 10. 2 વચનામૃત દ્રષ્ટિ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું સ્થિર કરી નાખે એવો સરળ ઉપાય 2 વચનામૃતમાં બતાવ્યો. જો લોયાનું 8મું કે નેત્ર ઇન્દ્રિય ચંચળ હોય, નેત્ર એટલે આંખ, એમાં બધી ઇન્દ્રિયોની ચંચળતા ટાળાના ઉપાય બતાવ્યા છે. એમાં નેત્ર ઇન્દ્રિય ચંચળ હોય તો ભગવાનની મૂર્તિ અથવા કોઈ પદાર્થ એની સામે આંખનું મટકું માર્યા વિના, નિર્નિમેષ એટલે કે મટકું માર્યા વિના એકાગ્ર દ્રષ્ટિથી જોઈ રહેવું. આંખ સારી પેઠે બળે, આંખમાંથી જળ પડે તો પણ અભ્યાસ કરીને આંખ ખુલ્લી રાખીને નિર્નિમેષ ત્રાટક એક જ વસ્તુ ભગવાનના સ્વરૂપ સામે દ્રષ્ટિ છોડી દે એટલે નેત્ર ઇન્દ્રિયની ચંચળતા ટળી જાય. અને નેત્ર ઇન્દ્રિયની દ્રષ્ટિની ચંચળતા ટળી અને દ્રષ્ટિ સ્થિર થઈ એટલે એ ભેળું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધું સ્થિર થઈ જાય અને શાંત બની જાય. આ સરળ ઉપાય. અને પછી ભગવાનમાં અખંડ વૃત્તિ રહેવા માટે, પછી મૂર્તિ દેખાવા માટે. આ લોયાનું 8મું અને મધ્યનું 10મું કે ભગવાનમાં વૃત્તિ રાખવી, ધ્યાન કરવું હોય એને માટે મધ્યના 10મા વચનામાં ઉપાય બતાવ્યો છે.
કે પ્રથમ તો ભગવાનની પ્રતિમા અથવા કોઈ પદાર્થમાં પોતાની વૃત્તિ સ્થિર કરવી. આપણે પ્રતિમા જ લેવી, પદાર્થ ક્યાં નાખવું અંદર. આ યોગ શાસ્ત્રનો સિદ્ધાંત બતાવ્યો છે. ત્યારે નિર્નિમેષ દ્રષ્ટિથી એની દ્રષ્ટિ સ્થિર થાય, તે ભેળું અંતઃકરણ પણ સ્થિર થઈ જાય. પછી મૂર્તિમાં વૃત્તિ રાખવી એ ધારણ કરનાર યોગીને પ્રયાસ પડતો નથી. આ યોગ શાસ્ત્રનો સિદ્ધાંત સેમ ટુ મધ્યનું 10મું વચનામૃત બતાવ્યું. એટલે આપણે આગળના ઉપાયો કદાચ ન થઈ શકે, કદાચ વૈરાગ્યના વિચાર ન થઈ શકે, ચિત્તને ચોંટવાનો સ્વભાવ ન હોય, તો આટલું તો કરી શકીએ. જ્યારે સમય મળે ત્યારે ભગવાનની પ્રતિમા અમે બેસી જવાનું. દર્શન કરતા હોય તો નિર્નિમેષ દ્રષ્ટિથી આંખનું મટકું માર્યા વગર એક ધારું જોવું, અને એમ જોતા જોતા તમને દિવ્ય અનુભવ થશે. કેવો અનુભવ થશે? જો તમે આંખનું મટકું નહીં મારો એટલે ધીમે ધીમે તમારી આંખ બળવા માંડશે. પછી શરૂઆતનો અભ્યાસ હોય ત્યારે જરા એકાદ વાર મટકું મારી લેવું, પણ એમ કરતા કરતા સ્થિર કરો એટલે આંખ બળશે, પાણી ચાલશે, અને ભગવાનની મૂર્તિના મુખારવિંદ સામે આમ દ્રષ્ટિ સ્થિર કરશો એટલે તમને મૂર્તિ તેજોમય લાગશે, દિવ્ય લાગશે, અને આજુબાજુનું બધું દેખાતું બંધ થઈ જશે, અને તમારા રોમ રોમમાં આનંદ વ્યાપી જશે, અને એટલું બધું સુખ આવશે કે તમને પછી દ્રષ્ટિ હટાવવાનું મન જ નહીં થાય. તમને એમ લાગશે કે હું અક્ષરધામમાં ભગવાનની સામે બેઠો છું, અને તેજોમય, મહા તેજોમય ભગવાનનું સ્વરૂપ દેખાઈ રહ્યું છે, અને ભગવાનના શરીરમાંથી તેજ નીકળી રહ્યું છે. પ્રયોગ કરજો, અનુભવ કરજો. અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે પણ આ ઉપાય શ્રેષ્ઠ છે. એનું મન સ્થિર થઈ જશે, અને પછી વાંચશે, એક જ વખતના વાંચનથી એના મનમાં છપાઈ જશે, કારણ કે એનું મન શાંત બની ગયું. આ ઉપાય વિદ્યાર્થીઓ માટે પણ એટલો ઉપયોગી છે, અને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી એવા ભક્તો માટે પણ ઉપયોગી છે. અને આવી રીતે મૂર્તિ દેખાવા માંડે પછી તમે જ્યાં જ્યાં નજર કરશો ત્યાં તમને મૂર્તિનું દર્શન થશે, અને આંખ બંધ કરશો એટલે આત્મામાં પણ દેખાશે, અને પછી તમને દર્શનની એવી ટેવ પડી જશે કે તમે સ્થિરતાપૂર્વક દર્શન કરી શકશો, એટલે વૃત્તિ અખંડ રહેવા માંડશે. આ ઉપાય બતાવ્યો છે અંતરદ્રષ્ટિનો બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નમાં. હવે દ્રષ્ટિ, આપણે વૈરાગ્યનો ઉપાય છેલ્લે જોયો અને અંતરદ્રષ્ટિનો ઉપાય જોયો. બરાબર ધ્યાનથી સમજજો. વૈરાગ્ય દ્વારા આપણી વૃત્તિ શુદ્ધ બને છે, નિર્વાસનિક બને છે, બધેથી પ્રીતિ તૂટે છે અને ભગવાનમાં જોડાય છે. એટલે વૃત્તિનું નામ પડ્યું શુદ્ધ વૃત્તિ. લખો, શુદ્ધ વૃત્તિ. અને એમાં છે પ્રથમનું 25મું વચન આપણું, જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાઈ જાય છે. પ્રથમનું 25મું. એટલે કે વૃત્તિ શુદ્ધ કરે ત્યારે ભગવાનમાં જોડાય. પણ વૃત્તિ શુદ્ધ થાય એટલે વૃત્તિ સ્થિર થઈ જાય એવું નથી. આ વસ્તુ સમજજો. જો અંતરદ્રષ્ટિ દ્વારા દ્રષ્ટિ એકાગ્ર કરી અને વૃત્તિ સ્થિર કરી, એટલે અંતરદ્રષ્ટિનું ફળ શું કે સ્થિર વૃત્તિ. બીજો શબ્દ લખો, સ્થિર વૃત્તિ. પેલો શબ્દ આપણે લખ્યો તો શુદ્ધ વૃત્તિ, જે વૈરાગ્ય દ્વારા પ્રાપ્ત થાય છે. બીજી વૃત્તિ લખી સ્થિર વૃત્તિ. હવે આ બેનો ડિફરન્સ, તફાવત સમજી લ્યો કે શુદ્ધ વૃત્તિ હોય એટલે સ્થિર જ હોય એવું નથી. આ વાક્ય લખવું તો લખજો. શુદ્ધ વૃત્તિ હોય એટલે એની વૃત્તિ સ્થિર હોય એવું જ નથી. દાખલા તરીકે ભમરો, ભ્રમર છે, ભ્રમર વૃત્તિ, એ ભમરો ફૂલ ઉપર જ બેસે છે, પણ ફૂલ એટલે સુગંધ, એટલે એની વૃત્તિ શુદ્ધ છે, ક્યાંય ગંદકીમાં નથી બેસતો, એટલે શુદ્ધ વૃત્તિ છે, પણ સ્થિર નથી. એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર, બીજાથી ત્રીજા, એટલે અસ્થિર વૃત્તિ છે. લખો ભ્રમર. ભ્રમર વૃત્તિ છે
એ શુદ્ધ છે પણ સ્થિર નથી. જ્યારે ઈતરડી જોઈ છે ને, ગામડા ખેડૂતો પટેલોને ખબર હોય, ગાયો ભેંસો એના આવમાં કે શરીર ઉપર ઈતળી હોય, ચોટી હોય, એની વૃત્તિ સ્થિર છે, ચોટી ગઈ છે, પણ અશુદ્ધ છે, કારણ કે લોહી પીવાનું કામ કરે છે. ભમરાની વૃત્તિ શુદ્ધ હતી પણ અસ્થિર હતી, અને આની વૃત્તિ સ્થિર પણ છે અશુદ્ધ, કારણ કે લોહી પીવાનું કામ કરે છે. એટલી બધી સ્થિર છે કે શરીરમાં સમાઈ જાય. ઈતરડી છે એ પશુઓના શરીરમાં સમાઈ જાય તો એ નીકળે નહીં, ચોટેલી હોય. એટલે સમજો કે સ્થિર વૃત્તિ છે. એમ ઘણાની વૃત્તિ સ્થિર હોય, ઘણા શાંત હોય, પણ અશુદ્ધ પણ હોઈ શકે છે. ઘણા સમાજમાં હવે દેખાય શાંત વૃત્તિ વાળા, પણ અશુદ્ધ હોય. ઘણાની શુદ્ધ વૃત્તિ હોય કે પવિત્ર દ્રષ્ટિ હોય, પણ અસ્થિર હોય, ભમરાની જેમ. હવે ત્રીજું છે માખી. માખી છે એ ઉકરડામાં ગંદકીમાં બેસે છે એટલે અશુદ્ધ છે, અને પાછી આખોથી જ્યાં ત્યાં બધે બેસે એટલે અસ્થિર પણ છે. એટલે માખીને બે લાગે, અશુદ્ધ વૃત્તિ પણ છે અને અસ્થિર વૃત્તિ પણ છે. પણ એક જ એવું છે કે જેની વૃત્તિ શુદ્ધ પણ છે અને એટલી સ્થિર પણ છે, એ છે ચકોર પક્ષી. એટલે શાસ્ત્રમાં ચકોર પક્ષીને શ્રેષ્ઠ ગણાવ્યું છે. અને ભગવાનમાં પ્રીતિ કરો તો, ભગવાનમાં પ્રીતિ કરો તો કેવી પ્રીતિ કીધી છે? ચંદ્રને ચકોરી. એનું આપણે કીર્તને ગાઈએ છીએ ને ઘણી વાર, વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરીની પ્રીતળી ના જેવું. વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરીની પ્રીતળી ના જેવું. ચંદ્રને જો નિરખે ન એક પલ ચકોરી, તજી દે એ પ્રાણને વિયોગે ઝૂરી ઝૂરી. આ કીર્તન બહુ સરસ છે. ચકોર પક્ષી ચંદ્રમાની સામે જ, ચંદ્ર ઉદય થાય એટલે સ્થિર થઈ જાય, પછી ચંદ્રમા આમ જતો જાય તો આમ એનું મોઢું ઊંચું કરતું જાય, પડી જાય, પણ વૃત્તિ ખેંચતું નથી. એટલે એની વૃત્તિ સ્થિર થઈ અને પાછી શુદ્ધ, કારણ કે ચંદ્રમા અમૃતના દેવ છે, અમૃત તત્વમાં એની વૃત્તિ છે. એટલે વૃત્તિને વૈરાગ્ય દ્વારા શુદ્ધ કરવાની છે, બધેથી તોડીને, અને અંતરદ્રષ્ટિ દ્વારા સ્થિર કરવાની છે. એટલે આપણી વૃત્તિ ચકોર પક્ષી જેવી થાય અને ભગવાનમાં અખંડ રહે. આ બે વૃત્તિના ભેદ સમજ્યા આપણે. હવે પાંચમો મુદ્દો આવે છે, સર્વ ક્રિયામાં અખંડ વૃત્તિ કેવી રીતે રાખવી. આ શરૂઆતના જે 9 મુદ્દા લખાવ્યા એ માયલો ખ્યાલ આવે છે ને બધું. પાંચમો મુદ્દો, સર્વ ક્રિયામાં અખંડ વૃત્તિ કેવી રીતે રાખવી. તો એમાં વચનામૃત ગરડા પ્રથમ 22, 23 અને 24 પ્રથમ કરે અને 22, 23, 24 લખો. આ વચનામૃત ખાસ નજર કરી જાજો. એમાં વૃત્તિની વાત કરી છે. એમાં મહારાજ એવું લખ્યું છે, લખો. આ બધા વચનામૃતમાં સેમ શબ્દ ભગવાને લખ્યા છે કે જેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખી હોય તેને હાલતા, ચાલતા, ખાતા, પીતા, નાતા, ધોતા, શુભ ક્રિયાને વિશે અને અશુભ ક્રિયાને વિશે પણ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, ભગવાનની સ્મૃતિ રાખવાનો અભ્યાસ કરવો, તો ધીમે ધીમે એની વૃત્તિ કેળવાતી જશે અને ભગવાનમાં પણ અખંડ રહેવા લાગશે. આ અભ્યાસ છે, કારણ કે ક્રિયા કરવી છે. સાધુ તો નવરા હોય તો ભજન કરે, હાલો, પણ તમારે તો વેપાર છે, ધંધા છે, આજીવિકાના સાધનો છે, દુકાન છે,
સવારે ઉઠીને દોડધામ ચાલુ થાય, તમે કેમ અખંડ ભગવાનની વૃત્તિ રાખી શકો? તો સર્વ ક્રિયા કરતા કરતા અખંડ વૃત્તિ કેમ રાખવી એનો મુદ્દો સમજો. સર્વ ક્રિયામાં તો ક્રિયા કરતા કરતા વૃત્તિના બે પ્રકાર પડે છે. અંત્યનું 9મું વચનામૃત. અંત્ય 9 કરો. ક્રિયામાં પ્રવૃત્તિ માર્ગમાં પણ ભગવાનમાં વૃત્તિ રાખવી હોય તો અંત્યના 9મા વચનામૃતમાં બે વૃત્તિ બતાવી છે. બે વૃત્તિ, એક ક્રિયામાં અને બીજી ભગવાનમાં. એના માટે મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે જેમ પનિહારી હોય, પનિહારીનું દ્રષ્ટાંત આપ્યું. પનિહારી હોય એ કુએ જળ ભરવા જાય ત્યારે એ એક પગ પાવઠા ઉપર રાખે છે. પનિહારીનું દ્રષ્ટાંત આપ્યું કે કુએ જૂના જમાનામાં પાણી સિંચવા જતા તો કુએ પગ રાખ્યો હોય ત્યાં પણ ધ્યાન રાખે. ઘડો પાણીમાં નાખ્યો હોય તો ભટકાય નહીં, ફૂટી ન જાય એ પણ ધ્યાન રાખે. બાજુમાં નાનું છોકરું રમતું હોય એનું પણ ધ્યાન રાખે. કેટલી વૃત્તિ થાય જોજો. તમે કહો કે અમારો તો વ્યવહાર છે, સંસાર છે, ભગવાનમાં વૃત્તિ કેમ રાખવી? એને માટે મહારાજે ઘોડે સવાર અને પનિહારીનું દ્રષ્ટાંત આપ્યું છે અંત્યના 9માં કે જુઓ એ બાળકનું ધ્યાન રાખે છે, પછી પાછી સાહેલી બાજુમાં જળ સિંચતી હોય એની હારે અલગ મલકના ગપ્પા મારે છે, તો એમાંય મન છે. તો એક જ વ્યક્તિ છે એ વૃત્તિ કેટલું ધ્યાન રાખે છે. પોતે કૂવામાં ન પડે છે એનું ધ્યાન છે, ઘણો ભટકાય નહીં, ફૂટે નહીં, છોકરાનું ધ્યાન છે, પાછું ઘરે ચૂલે કંઈક મૂક્યું હોય એ વળી દાજી ન જાય એ વત મનમાં ધ્યાન છે. અને બીજું દ્રષ્ટાંત સ્વામી ઘણી વાર કે ડ્રાઇવિંગ, તમે ડ્રાઇવિંગ કરો છો, તમારો અનુભવ છે. આમાં ઘોડે સવાર કીધા, પણ આ ત્યારે ડ્રાઇવિંગ, ત્યારે ઘોડે સવાર હતો. પેગડામાં પગ રાખે, લગામમાં, એમાં અત્યારે ડ્રાઇવિંગ તમે કરો છો, હાકો છો ટુ વ્હીલ, તો રોડ ઉપર ધ્યાન રાખો બમ્બ આવે છે કે નહીં, લીવર દેતા જાઓ, પગ બ્રેકમાં હાથ ને પગ બે, હરીસામાં ધ્યાન, બાજુમાં ટ્રક આવે છે ભો 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 કરતો, પાછળથી એકાદો આવે છે, રિક્ષાવાળા પાછા અંદરથી સાઈડ કાપીને જતા હોય, રસ્તામાં કોક આવે, ખાડા ટેકરા આવે. કેટલી વૃત્તિ રાખો છો. અને પાછો ફોન આમ આમ ભરાવીને હાલ્યા જતા હોય, હા હમણાં આવું છે, ક્યાં ઉપર આવી જવું છે, અહીં ધ્યાન રાખ, નગર વયો જાય ઉપર, આમાં આમ, હા હા એમ જ કરે. આ હમણાં આપણા રેલવેના પાટામાં આવી ગયો ભાઈ ડીટીઆર ચડાવીનો, અને એવો ડિસ્કો ચડાવ્યો તો આ ટ્રેન આવે એ સંભળાવું નહીં, કારણ કે એવી સિસ્ટમ મૂકી દે અંદર ડીજે, આમાં આમ કરતો જાય, ઓલો પાવ એવા પાવા વગાડે, પણ આને સંભળાય જ નહીં, ન્યા ન્યા કટકા થઈ ગયા. આ કિસ્સો બન્યો છે. કેટલી વૃત્તિ રાખો છો અને પૂછવા આવો છો અખંડ વૃત્તિ કેમ રે? દરેક ક્રિયામાં વૃત્તિ રહી શકે. અને મહારાજે સંતોને કીધું કે જાણપણારૂપ દરવાજો, આ 9મું વચનામૃત શેનું છે? જાણપણારૂપ દરવાજાનું લખો, જાણપણારૂપ દરવાજો. કે આ સર્વે સંત છે એ એક વૃત્તિએ કરીને તો દેહની ક્રિયા કરે છે, અને અંતર બીજી વૃત્તિએ કરીને હૃદયમાં જે જાણપણું છે એ દરવાજે અખંડ ઊભા છે કે ત્યાં કોઈ ચોર ચકાર પેસી ન જાય, માયિક પદાર્થ પેસી ન જાય, ધન ત્રિયાદિક એ સતત સાવધાન થકા ઊભા છે, અને બીજી વૃત્તિએ કરીને દેહની ક્રિયા પણ કરે છે. એટલે જેને વૃત્તિ રાખવી હોય એને હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો. હાલતા ચાલતા જીભથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામીની વાતોમાં લખ્યું ભૈરું ગાડું ને ખાલી ગાડું. ભૈરું ગાડું ખખડે નહીં, ગંભીર અવાજ હોય, ખાલું ગાડું ખખડતું જતું હોય. એમ આપણે ભગવાનના ભક્તોએ હૃદયમાં ભગવાન ભરેલા રાખવા. નામ સ્મરણ સર્વ ક્રિયામાં, જમતા હોય ત્યારે મનમાં કોળીએ કોળીએ સ્વામિનારાયણ, જાણે ઠાકોર જમાડું છું, ભગવાનને કોળીએ આપું છું. પાણી પીવો સ્વામિનારાયણ, મહારાજને જલપાન કરાવું છું. નાવા જાઓ માથે પાણીનો લોટો રેડો, સાબુ શેમ્પુ દ્યો, જાણે મહારાજને એ ચંદનના લેપ કરું છું, ગુલાબ જળથી નવડાવું છું. ભાઈ ભલે તમે સાબુ શેમ્પુ નાતા હો,
તો અરે ભગવાન ઘનશ્યામ મહારાજ ઉપર અભિષેક થઈ જાય. ગોપીઓ એ જ કરતી હતી. ગોપીઓ કોઈ મંદિરે ગઈ હોય, સંધ્યા આરતી કરી હોય, એવું કઈ ભાગવતમાં નથી. ગોપીએ કોઈ પૂજા કરી હોય, આટલી મારા લીમ લીધું હોય, એવું ભાગવતમાં ક્યાંય નથી. બસ એટલું જ કરે. બધી ક્રિયામાં મારો કાનુડો માખણ છાશ બનાવે તો એવું માખણ સરસ બનાવું કે કાનુડો મારું માખણ ચોરવા આવે. મારા દીકરાને શણગારું તો એવો શણગારું કે કાનુડો એને રમવા લઈ જાય, એની ટીમમાં રાખે. ગ્વાલ બાલ ચોર્ય વિદ્યા પ્રચાર મંડળમાં એને ભરતી કરે. બસ મારું આંગણું વાળીને એવું સાફ કરું કે કનૈયો આવે મારે આંગણે રમવા, મને દર્શન થઈ જાય. આ એની ભક્તિ. સર્વ ક્રિયામાં ભગવાનને જોડી દો અને અભ્યાસ કરે. ખટકો હોય તો થાય. કેનેડામાં એક ભદ્રેશભાઈ છે હરિભગત, એ ગાડી ચલાવે અને કાચની આગળ એવો કાગળ રાખી દે અને આખું સર્વ મંગળ સ્તોત્રને કંઠસ્થ કર્યું. એવી રીતે જન્મંગલ, એવી રીતે બધા કીર્તનો કડકડાટ બોલે. અને એને પૂછો કે અહીંથી આ સિટી કેટલું, તો કે આટલા જન્મંગલ આટલા સર્વમંગલ બોલો એટલે ત્યાં પહોંચી જાવ. એનું માપ. મૂળજી ભગત ગુંદાસરાના પાણી વાળતા હોય, વંદુના પદ બોલે, ક્યારાનું માપ કરી લે કે 2 પદ કે 4 પદ બોલવું એટલે ક્યારો વાર લેવાનો, કારણ કે પાણી વાળવાનું છે. વારંવાર દોડવું અને એક જેટ માપ કરી લે પછી બેસીને પદ મંડે બોલવા. જેને વૃત્તિ રાખવી છે એને અંદરથી ઉપાયો સૂજે છે. ચાલવું જ છે એને પરમાત્મા અંદરથી લાઈટ આપે છે. પણ જેને હાલવું જ નથી, પ્રશ્નો જ કીરા કરવા છે, તો એ કોઈ એનો ઉપાય નથી. ભલે તમારા હાથમાં ટોર્ચ બત્તી હોય, તમે બત્તી કરો તો પ્રકાશ તો આટલો જ હોય. તમે એવી ચિંતા કરો તો આમ તો અંધારું ઘોર છે, અહીંયા કેમ જવું, આટલામાં અજવાળું છે, પણ તું હાલ એટલે પ્રકાશ હારે હાલશે, ક્યાંય અજવાળું થશે. એમ જેને ભગવાનના માર્ગે ચાલવું છે ને એને અંદરથી ઉપાયો સૂજે. કેમ વૃત્તિ રાખવી, અભ્યાસ કરો. સર્વ ક્રિયામાં તમે અત્યારે જમણે હાથે લખી શકો છો. કેમ? તમે ડાબે હાથે લખવાનું કીધું, કેમ લખી નથી શકતા? તો કે નાનપણથી જમણા હાથમાં પેન પકડાવી અને ઘૂંટો એકડો, તો જમણા હાથની પ્રેક્ટિસ થઈ ગઈ. અને જે ડાબેરી છે એ ડાબે હાથે લખી શકે, જમણે હાથે નથી લખી શકતા. કેમ? તો કે એને ડાબા હાથની પ્રેક્ટિસ કરી, અભ્યાસ. જા ભગત ડાબે હાથે લખી બેઠા બેઠા. અને ગાંધી બાપુ 2 હાથે લખતા, કારણ કે જાજા પત્ર 2 હાથે લખ્યા કરે, એવું ઉલ્લેખ છે. એવા ઘણા પુરુષો થઈ ગયા 2 હાથે લખે અને 2 હાથે અક્ષર કરી શકે. અભ્યાસ. આ ગિનીસ બુક વાળા અભ્યાસ કરે છે. એક ગિનીસ બુકમાં એક ભાઈ એવું નામ લખ્યું કે કેનેડાનો નાયગ્રા ધોધ છે, એ નાયગ્રા ધોધ ઉપર દોરડું બાંધી રસ્સો, મોટો લોખંડનો રસ્સો બાંધી એની ઉપર ચાલ્યો. ચાલી તો દે બધા, પણ માથે ગધેડું બેસાડી અને હાથમાં વાહડો લઈ અને ગધેડાનું વજન ઉચકીને પ્રેક્ટિસ કરી અને ગિનીસમાં નામ લખાયું. આવું વજનદાર ગધેડું ઉપાડી અને સામે કાઢી ગયો કે જે આપણે જોઈ તો ધ્રુજારી આવે નેઠા પડી જાય. ગિનીસમાં લખાવું 10 ફૂટ મૂછું લાંબી કરે, ગિનીસમાં લખાવું. કે ભગવાન એવું કહી ગયા છે કે તમે 10 ફૂટ મૂછું લાંબી કરજો એટલે અક્ષરધામમાં લેવા આવે. મૂછ ખેંચીને બેહાડ દે વિમાનમાં. પણ નથી ઉપાય કરવા, એવા ઊંધે રવાડે. એક જણા આખે શરીરે મધપૂડો ઉછેર્યો છે, ગિનીસમાં નામ લખાવું છે. હવે ગિનીસ બુક કોને જોઈ છે? આ રફ નોટિસ જડતી નથી. તારી ગિનીસ બુક કોણ જોવે છે? પણ માણાને મારે કંઈક દુનિયામાં નામ કરવું, એને માટે એવા દમ પછાડ આકાશ પાતાળ એક કરે છે. અને ભગવાનમાં વૃત્તિ રાખવી, ભગવાનનું નામ લેવું તો એ કાંઈ ન થાય. તો હું કરવું બાપા? એટલે સર્વ ક્રિયામાં આ તમે વ્યસની છે એને ધીમે ધીમે અભ્યાસ કર્યો તો કેવું વ્યસન આમ અંદર આવી ગયું. હવે ડોક્ટરો કહેતો હોય કે નહીં, હું શરીર છોડી દઈશ, કુટુંબ છોડીશ, તમાકુ નહીં છોડું, પ્લીઝ. દુનિયા છોડી દઈશ, ગુટકો નહીં છોડું, ભલે મારો છૂટકો થઈ જાય. અભ્યાસ. આ કેવો અભ્યાસ થયો છે? અને તમે અમને પૂછવા આવો છો કે વૃત્તિ કેમ રાખવી? અભ્યાસ કરો. તમે કેવા કેવા અભ્યાસ કરો છો? તો આ 5મો મુદ્દો અહીંયા પૂરો કરીએ. સર્વ ક્રિયામાં અખંડ વૃત્તિ કેવી રીતે રાખવી. હજી 2 મુદ્દા છે, કાલે ટૂંકમાં લઈને આગળનું વચનામૃત લેશું. પણ જે પ્રમાણો કીધા એ વાંચજો. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ.